મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી 10 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે આ જુગારધામમાંથી કુલ 1.43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 10 ઇસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર સંતરામપુર પોલીસ દ્વારા મોટાભાગના બજારમાં આવેલા બીકે સ્ટુડિયોની સામે આવેલ બંધ મકાનમાં દરોડો પાડી જુગાર રમતા 10 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલ રેડ દરમિયાન ઇસમો પાના પત્તાનો જુગાર રમતા ઝડપાતા પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ 1,43,670નો મુદ્દામાલ કબજે કરાયો હતો કે જેમાં રોકડ રૂપિયા 30,000 ઇસમોની પાસેથી મળી આવેલ રૂપિયા 1,38,130 તેમજ વિવિધ કિંમતી મોબાઈલ ફોન સહિત 75,500ના મુદ્દામાલનો સમાવેશ થાય છે। પોલીસે આ તમામ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ હાથ ધરી છે। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।